આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે જ યુવા દિવસ તરીકે ઉજવણી થતી હશે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી શાળા એટલે કે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય જે પરિવાર 4 રસ્તા પાસે આવી છે ત્યાં ઉજવણી કરવામાં આવી છે। સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી હોય અને આ એક વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં ડભોઈ દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટરશ્રીઓ જયેશભાઈ જયસ્વાલ સાથે જ પ્રિન્સિપાલ, બરોડા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા એક નાટ્ય રૂપે સુંદર સંદેશ આપવામાં આવ્યો છે, ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે। સ્વામી વિવેકાનંદજીને 161મી જન્મજયંતિ આજના દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાનું અહીંયા અનાવરણ પણ કરવામાં આવ્યું છે। કેટલાક વર્ષોથી અહીંયા આગળ સ્વામી વિવેકાનંદને લગતા કાર્યક્રમો 12 જાન્યુઆરીએ કરવામાં આવે છે। યાદ આવે છે કે રન ફોર વુમન સેફ્ટી જેમાં હજારો યુવા યુવતીઓએ ભાગ લીધો હતો। ક્લીન વડોદરા એના હેઠળ અહીંયા હજારો લોકોએ સફાઈ ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો। રન ફોર વુમન સેફ્ટીમાં જિન્નતમાન અને ક્લીન વડોદરામાં પૂનમ ઢિલ્લો પણ અહીંયા હાજરી આપી હતી। સ્વામી વિવેકાનંદના જે સિદ્ધાંતો હતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, યુવાનો પોતાના ધ્યેય પ્રત્યે જાગૃત થાય, એમને જે કંઈ ધ્યેય નક્કી કર્યા હોય એ ધ્યેયો તરફ આગળ વધે અને સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન એના પથદર્શન પર ચાલે એવા શુભ આશયથી આજે અહીંયા સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ SSV2, SSV3 અને બરોડા પબ્લિક સ્કૂલ તમામ સ્કૂલના બાળકોએ આમાં ભાગ લીધો છે અને યુવાનોને લગતી કૃતિઓ પણ અહીંયા રજૂ કરવાની, નાટ્ય પણ રજૂ કરવામાં આવ્યા। તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આપના મારફત વડોદરા શહેર, નગર અને ગુજરાતના તમામ અને સ્વામી વિવેકાનંદ જેમનું ઓરિજિનલ નામ નરેન્દ્ર હતું, એટલે સ્વામી વિવેકાનંદ પરથી અને આજના નરેન્દ્રભાઈ મોદી બંનેની પરથી પ્રેરણા લઈને એમનો ધ્યેય નક્કી કરે એવી અપેક્ષા રાખું। બાળકોએ અહીંયા આવીને ખૂબ સરસ રીતે એમના મેસેજ અમે જીવનમાં ઉતારીશું એટલી સરસ રીતે એમને રજૂઆત કરી છે, શપથ લીધા છે। તો આજના આ સરસ દિવસે એમને સ્વામીજી યુવા વયે છે એમનું નિધન થયું હતું, એટલે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે અને સ્વામીજીના ક્રાંતિકારી અને તેજ વિચારોથી આજનો દરેકે દરેક યુવા સકારાત્મકતા સાથે આગળ વધે અને પોતાના જીવનમાં પોતાનું લક્ષ્ય પૂર્ણ કરે એવી આજના દિવસે સર્વેને ખૂબ ખૂબ શુભકામના। અને આવનાર 22 તારીખની પણ શ્રી રામલલ્લાના જન્મ ઉત્સવની પણ આપના માધ્યમથી સર્વેને ખૂબ શુભકામના પાઠવું છું અને આપણા આરાધ્ય દેવ એમના ફરીથી પ્રસ્થાપિત થયેલા એમના કુટીરમાંથી એ જ્યારે એમના મહેલમાં જઈ રહ્યા છે, યોગ્ય જગ્યાએ જઈ રહ્યા છે, ત્યારે એ દિવસે પણ આપણે સર્વે વડોદરાવાસીને પૂરો દેશ એ દિવસને દિવાળી તરીકે ઉજવી અને ખૂબ સુંદર રીતે પ્રગટાવીને પોતાના જીવનમાં પણ ઉલ્લાસ ફેલાવે એવી પ્રાર્થના।